નમસ્કાર। શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત અને પ્રદીપ્ત રાખવાનું શ્રેય શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ગીજુભાઈ બધેકા, શ્રી હરભાઈ ત્રિવેદી અને શ્રી જુગતરામ દવેને જાય છે, તો શ્રી ભદ્રાયુ વચરાજાની જેવા ગુજરાતી કેળવણીકારોએ ગુજરાતની શિક્ષણ યાત્રાને ઉજ્જવળ કરી છે। આ શિક્ષણ વિભૂતિઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે। નારાયણ વિદ્યાવિહાર ભરૂચ શિક્ષણ અને કેળવણીના ક્ષેત્રે ખૂબ પ્રયોગશીલ અને નવસર્જનની કેડીએ વિહાર કરાવતી શાળા છે। તેનું મહત્વનું વિશિષ્ટ શિક્ષણનું એક છોગું એટલે તેનો પુસ્તક સંવાદ, જે દર વર્ષે એક વિશેષ થીમ સાથે દર માસની આખર તારીખે યોજાય છે। ગત વર્ષે પુરાણો બાદ શિક્ષણમાં શિક્ષકોની ભૂમિકા અને તેમને પથદર્શન માટે શિક્ષણ અને કેળવણી ઉપર પુસ્તક સંવાદની શ્રેણી શરૂ કરી, જેમાં આજ સુધીમાં જોઈએ તો શિક્ષણ પ્રયોગ, અનુભવની એરણ પર, શિક્ષણ, માધ્યમ અને પરીક્ષા, સંતાન, સ્કૂલમાં અને ઘરમાં, શિક્ષણ વિચાર જેવા પુસ્તકો ઉપર શિક્ષકોનો પુસ્તક સંવાદ થયો હતો। ચાલુ માસે શાળાના શિક્ષિકા શ્રીમતી ઉર્વીબેન ભટ્ટ ડૉક્ટર ભદ્રાયુ વચરાજાનીના શિક્ષણમાં કેળવણી ક્ષેત્રેના મહત્વનું યોગદાન આપનાર વિરલ વિભૂતિઓ ઉપરનું પુસ્તક ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ ઉપર યોજવામાં આવશે। આ પુસ્તક 1960માં અલગ ગુજરાત રાજ્ય બન્યા પછી 2010 સુધીમાં 50 વર્ષની ગુજરાતે કાપેલી યાત્રામાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની જ્યોતને પ્રદીપ્ત રાખવાનું શ્રેય અનેક શિક્ષણ વિભૂતિઓને જાય છે, તેવા શ્રી ગીજુભાઈ બધેકાથી લઈને છેક શ્રી ભદ્રાયુભાઈ પોતે પણ આ ક્ષેત્રમાં જે પ્રદાન કરી રહ્યા છે તે સ્વથી સર્વ સુધીની યાત્રાનું અનુભવનું અહોભાવપૂર્ણ તર્પણરૂપ છે, જેને આપ આ પુસ્તક સંવાદમાં માણશો। શાળા સળંગ 233માં પુસ્તક સંવાદમાં શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ 31મી જાન્યુઆરીને શુક્રવારે સવારે 11:30 કલાકે આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે। શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અન્ય પુસ્તક સંવાદનો પણ આપ લાભ લઈ શકો છો।